તો મિત્રો આપણે પહોંચી ગયા છે શિરડીની બાજુમાં. તો તમે જોઈ શકો છો સાંઈબાબાની મૂર્તિ કેવી છે, જબરજસ્ત મસ્ત. અને અમે ગાડી ઊભી રાખી હતી ને હોટલ છે, જુઓ જોઈ શકો છો. ને મૂર્તિ પણ બહુ ગજબ છે ભાઈ. તો તમને પણ સાંઈબાબાના દર્શન કરાવી દઉં, ચાલો. જય સાંઈનાથ. જો તમારો પગ હોય ને એવડો અંગૂઠો છે આ નખ ખાલી, જુઓ. જય સાંઈ બાબા. ચાલો તો વિડીયોની અંદર એન્ડ સુધી બન્યા રહેજો. ચાલો તો હવે સાંઈ બાબાના મંદિરે પહોંચી ગયા છે, શિરડી ધામ. તમે જોઈ શકો છો ગાડી અંદર પ્રવેશ થઈ ગઈ છે આપણી. મિત્રો આપણી ગાડી અત્યારે પાર્કિંગ થવા જાય છે. મિત્રો અમે અત્યારે મંદિરના પાછળના ભાગમાં છે ને અહીંયા અમારી ગાડી પાર્ક કરી છે. અને અહીંયા 100 કિલો જમરૂખ મળે છે. તમારા હાર્દિકભાઈ ને રાવણા આ સિઝન પ્રમાણે જ મળે છે બધી વસ્તુ. અહીંયા જોઈ શકો છો તમે. ને બધી ગાડી પાર્કિંગમાં આવે છે. 50 રૂપિયા પાર્કિંગના લે અહીંયા. એ બાબાની મસ્ત મૂર્તિના દર્શન કરાવી દઉં છું, તમે જોઈ શકો છો. જોવો મસ્ત. આપણે રોડ ઉપર નીકળ્યા હતા એટલે મેં કીધું કે તમને મસ્ત દર્શન કરાવી દઉં. ને આ છે બજાર અહીંની, તમે જોઈ શકો છો. અંદર રહેજો આવું. તો મિત્રો આપણે અંદર જઈએ છીએ હવે. ને કંઈ પણ વસ્તુ લેવી હોય તો આપણે અંદર એક બહુ જબરજસ્ત છે અહીંયા. આ છે બજાર, જ્યાં કદાચ મળી જાય. તો સામે છે બધું, જ્યાં જઈએ આપણે. આ ગેટ પાસે હતી મૂર્તિ, જો ગેટની અંદરથી એટલે છે સામે મૂર્તિ. उसका वाला मोबाइल से खींचेला एक बार नहीं कि आई वाला जा તો ચાલો હવે આપણે કંઈ પણ વસ્તુ લઈ લઈએ. હવે આપણે ગેટ નંબર 4 ઉપર આવી ગયા છે. અહીંયા જો સાંઈ બાબાનું લાઈવ દર્શન સ્ક્રીન ઉપર બતાવે છે અત્યારે. તો મિત્રો અહીંયા આપણે બજારમાં આવ્યા છે ને આપણે શું વસ્તુ લઈ જાવી છે જોઈ લઈએ આપણે. તો મિત્રો અમે આ દુકાનેથી પ્રસાદ લેવાના છે અને આ ગાડી પાર્કિંગ કરી અમે રોડ ઉપરથી. એટલે એ લોકો એમ કહે છે કે તમારે અમારી દુકાનેથી પ્રસાદ લેવાનો, પણ તમે પણ આવો તો પ્રસાદ જે તમે ગાડી પાર્કિંગ કરી હોય ને એની ત્યાંથી પ્રસાદ લેવાનો, કેમ કે એને લાભ મળવો જોઈએ. તમને એટલી જગ્યા બતાવે ને તો બરોબર ને. ચાલો તો એ બાબા માટે આપણે માળા પણ લઈ લીધી છે. અહીંયાથી પ્રસાદ લીધો છે. દુકાનનો બોર્ડ નથી, પાર્કિંગની સામે એક્ઝેક્ટ તમે દુકાન આ છે, તમે જોઈ શકો છો. તો મિત્રો તમારે પણ જો સાંઈ બાબાની મૂર્તિ લેવી હોય તો આ શોપ બહુ જબરજસ્ત છે. જોઈ શકો છો મિત્રો તમે. ને મિત્રો ફર્સ્ટ ક્લાસ આપણે ચા પીતા જઈએ છીએ અત્યારે. જબરજસ્ત અહીં પાર્કિંગ 5 મળે છે એ ચા, બહુ જબરજસ્ત છે.
તમે પણ જો શિરડી આવો તો ત્યાં ચા પીજો, બહુ મસ્ત છે. શિરડી કેમ લાગ્યું? હજી અંદર જઈએ છીએ. હા, હજી અમારે દર્શન કરવાનો વારો છે. હજી દર્શન કરવાનો વારો નથી આવ્યો એટલા માટે તો આપણે અંદર જવું છે. તો અહીંયા એમ કહેશે કે ટિકિટ લેવાની. જો આ ગેટ પાસ છે, બધું ગેટ પાસની માહિતી તમે વાંચી લેજો શિરડી આવતા હોય તો. ઓમ સાઈરામ. તો આપણે અંદર જઈએ છીએ અત્યારે. ને જોઈ શકો છો તમે. સીધ જઈ ના ના. તો આપણે અંદર જઈએ છીએ હવે. ને અહીંયા સામાન ઘરને બૂટ ચંપલને જો એ બધું સાચવવામાં આવે છે, તમે જોઈ શકો છો. અહીંયા બેન કોઈ ચાર્જ લેવામાં આવે? બૂટ ચંપલનો ચાર્જ લ્યો છો? નહીં ને? જો હાવ ફ્રી ઓફમાં તમારે બૂટ ચંપલને બધી શિરડીની અંદર બધી વસ્તુ ફ્રી ઓફમાં મૂકવાનું આવે છે. તો અમારા આ બૂટ ચંપલ આ ઠેલીમાં ભરી દઈએ છીએ અત્યારે, તમે જોઈ શકો છો. એટલે કોઈ ચાર્જ લેવાનો આવતો નથી, વિના મૂલ્યે. જો અહીંયા લખેલું જ છે ફ્રી ઓફ શોપ એન્ડ સ્ટેન્ડ. ઓકે, વિના મૂલ્યે છે બધી વસ્તુ. તો બહુ ફર્સ્ટ ક્લાસ બની ગયું છે અત્યારે. હું તો શિરડીની અંદર પહેલી વાર આવ્યો. ટ્રાફિક પણ બહુ સારું છે અત્યારે, તમે જોવો. હા, મોબાઈલ એક બેટરી છે, 2 મોબાઈલ છે. તો મિત્રો અમારે જો અહીંયા મોબાઈલ, કેમેરો, બધી વસ્તુ અહીં જમા કરાવવાની છે. તો તારી પાસે શું છે? મોબાઈલ એક છે ને? તો ચાલો એક મોબાઈલ આલ્યો બધું. તો અમે જો અહીંયા જમા કરાવવાના છે બધી વસ્તુ. ને અહીંયા ચાર્જ કેટલો લ્યો છો સાહેબ? 5 રૂપિયા એક ફોન કે 5 રૂપિયા ને? 5 રૂપિયા હે. એક ફોનના 5 રૂપિયા લે છે ભાઈ, તમે જોઈ શકો છો. એ આપી દો હવે. તો ચાલો આપણે હવે મંદિરની અંદર જવાનો સમય થઈ ગયો છે બાપાના દર્શન કરવા માટે. તો આપણે કેમેરો આપણો જમા કરાવી દઈએ. ભાર્ગવભાઈ જણાવશે અહીંયા શિરડીની અંદર. ભાર્ગવભાઈ, ચા કેટલાની મળે? 2 રૂપિયાની. પછી બિસ્કિટ 2 રૂપિયાની. 2 કોફીના 3 રૂપિયા, દૂધના 3. દૂધના 3 રૂપિયા. બધી વસ્તુ સસ્તી. ને આપણે રૂમનું ભાડું કેટલું હતું? 250 ઓનલી. 250, 250 રૂપિયા. 250 રૂપિયામાં હતું ભાડું, ચા અને બધી. તો મિત્રો આપણી ચા આવી ગઈ છે 2 રૂપિયાની. ને ચાનો ટેસ્ટ પણ ગજબ છે ભાઈ. તો મિત્રો આપણે આ સાંઈબાબા ટ્રસ્ટનું હતું. લાય આપણે રૂમ રાખેલો હતો 250 રૂપિયામાં. આવી ફૂલ સુવિધા છે, તમે જોઈ શકો છો. જુઓ ને દાદાના દર્શન કરાવી દઉં તમને સાંઈબાબાના. જુઓ આ સુવિધા હતી, બહુ મસ્ત સુવિધા છે. ને અમારા ફેમિલી તો વયા ગયા છે બધા. બાથરૂમ, સંડાસ બધી બહુ ફેસિલિટી સારી હતી. 250 રૂપિયામાં અમે રાખેલો હતો રૂમ. તો ચાલો. તો મિત્રો અમે આશ્રમ નંબર 1માં રોકાયેલા હતા, જોઈ શકો છો તમે. ને લાસ્ટમાં અહીંયા
તમારે સહી કરીને રૂમ સોંપી દેવાનો આપણે. ને આયાનું કંઈક આ રીતનું છે બધું, જોઈ શકો છો. 2 વિભાગમાં રોકાણા હતા આપણે. આશ્રમ નંબર 1નું જ છે બધું. છોકરાઓને રમવાનું બહુ જબરજસ્ત વ્યવસ્થા છે. જો ચાલો તો હવે આપણે જઈએ.